24 તારીખથી તમારી ઇમ્પ્રુવમેન્ટની એક્ઝામ શરૂ થઈ રહી છે. આજના આ વિડીયોની અંદર હવે કેમિસ્ટ્રી અને ફિઝિક્સને તમારે કેટલો સમય આપવો જોઈએ અને ફિઝિક્સમાં કઈ કઈ નાની નાની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ એ તમામે તમામ માહિતી આપવાનો છું. અને જે મોસમ બગડવાનું છે, ખુરશીની પેટી બાંધી લેજો, એની માહિતી કદાચ આપવાનો છું. તો આખો વિડીયો સરસ રીતે જોજો તો તમને તમારા આ વીક દરમિયાન કઈ રીતે ટાઈમ ટેબલ ફોલો કરવું એની પણ માહિતી મળશે અને ફિઝિક્સમાં કઈ કઈ નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું જે તમને સારા માર્ક્સ પણ અપાવશે અને જેમને પાસ થવાની બીક છે એમને એટલીસ્ટ પાસ તો કરાવી જ દેશે, એ પણ માહિતી મળી જશે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. તમારું બધાનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. આ વિડીયો તમારા મેક્સિમમ ફ્રેન્ડ્સને શેર કરજો જેથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપનારા તમામ વિદ્યાર્થીઓને આની જાણ થાય અને સરસ રીતે એમની તૈયારી કરી શકે. અને જો તમે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કેમ કે ઘણી બધી વસ્તુ હજી તમને મળતી રહેવાની છે. સૌથી પહેલા તો હવે તમારી પાસે દિવસો કેટલા બાકી છે, બરાબર? 24 તારીખે આપણી એક્ઝામ છે, તમને બધાને ખબર છે 24 તારીખે આપણી એક્ઝામ છે. તો આ તમારી જે એક્ઝામ છે તો 18 તારીખે તમે કેમિસ્ટ્રી કરી શકો છો, 19 તારીખે પણ તમે કેમિસ્ટ્રી કરી શકો છો. બુધ ગુરુ શુક્ર શનિ અને રવિ, ગુરુ શુક્ર શનિ અને રવિ, બરાબર? થર્સડે ફ્રાઈડે સેટરડે એન્ડ સન્ડે, થર્સડે ફ્રાઈડે સેટરડે અને સન્ડે 4 દિવસ તો તમારે કમ્પલસરી ફિઝિક્સ જ કરવાનું છે કેમ કે કેમિસ્ટ્રી કરતા ફિઝિક્સ ટફ સબ્જેક્ટ છે, બધાને ખબર છે. હવે એક લોજિક સમજો, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ બંનેમાં ફેલ છો, કેમિસ્ટ્રીમાં પાસ થઈ ગયા તો ફિઝિક્સમાં ફેલ થશો, કોઈ ફાયદો છે? કોઈ ફાયદો નથી. થાવ તો બંનેમાં પાસ થજો, કાં તો એકેમાં ના થતા. નુકસાન તમને જવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ તો સન્ડે સુધી કેમિસ્ટ્રી કરવાના છે, બરાબર? શનિવાર સુધી કેમિસ્ટ્રી કરવાના છે. કેમ કે એમને ટીચર એમને બોલાવવાના છે, એમના ટીચર એમને ભણાવવાના છે, બરાબર? બધી જ વસ્તુ બરાબર છે. ટીચરને શોખ હોય ભણાવવાનો, ભણાવી શકે, પણ અહીંયા તમારે વાંચવું તો પડે ને. તમે ફિઝિક્સ વાંચો જ નહીં, કેમિસ્ટ્રી વાંચ કરો, કોઈ મતલબ નથી. મેથ્સ વાંચ કરો, કોઈ મતલબ નથી. બાયોલોજી જ વાંચ કરો, કોઈ મતલબ નથી. સાહેબ મને ફિઝિક્સ બહુ ગમતો નથી એટલે હું ફિઝિક્સ નથી વાંચતો. અલ્યા ભાઈ, ફિઝિક્સ નહીં વાંચતો ક્યારે મેળ પડશે તારું? પાસ જ નહીં થાય શું ફાયદો થશે? એટલે હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ 20, 21, 22, 23 તો તમારે કમ્પલસરી ફિઝિક્સ જ વાંચવું જોઈએ. કોઈ સાહેબ તમને બાયોલોજી માટે ટ્યુશન બોલાવવાનું હોય, સ્કૂલમાં બોલાવવાનું હોય, ના પાડી દેવાની અથવા જવાનું જ નહીં. મેથ્સ માટે બોલાવવાનો હોય, જવાનું નહીં. કેમિસ્ટ્રી માટે બોલાવવાનો હોય, જવાનું નહીં. બાકી છેલ્લું ડિસિઝન તમારું છે, પાસ થવું કે ફેલ થવું. આ વસ્તુનું પહેલા તમારે ધ્યાન રાખવાનું. 20 તારીખે ગુરુવાર થર્સડે તમારે ફિઝિક્સનો પાર્ટ 1 સરસ તૈયાર કરવાનો. 21 તારીખે શુક્રવારે ફિઝિક્સનો પાર્ટ 2 સરસ તૈયાર કરવાનો. પાર્ટ 1 નું રાત્રે રિવિઝન પણ કરી નાખવાનું. આખો દિવસ તૈયારી કરો, 6 વાગ્યા પછી રિવિઝન કરી નાખો. આખો દિવસ તૈયારી કરો, 6 વાગ્યા પછી રિવિઝન કરી નાખો. મતલબ તમે તૈયાર પણ કર્યો, રિવિઝન થઈ ગયું, તૈયાર પણ કર્યો, રિવિઝન થઈ ગયું. સમ્સ અને થિયરી બધું જ કરવાનું, બરાબર? એટલે બંને દિવસ તમારું સરસ રીતે થઈ ગયું. 22 તારીખે તમારે ખાલી એમસીક્યુ કરવાના. એમસીક્યુ માટે શું કરું સર? તો આપણે ગુજસેટના સેશનના પ્લેલિસ્ટ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તમે અહીંયા જશો પ્લેલિસ્ટમાં તો આપણા જે લેટેસ્ટ ગુજસેટના સેશન્સ છે એમાં ફિઝિક્સના સેશન્સ અવેલેબલ જ છે. આ રહ્યા. કેમિસ્ટ્રી મેથ્સ નહીં છે, એમાં બધા જ એમસીક્યુ ના ઇક્વેશન્સ આપ્યા છે અને એમસીક્યુ જૂના વર્ષના કરાવ્યા છે. એની ડીપીપી પણ આપી છે જે એપ્લિકેશન પ્રિયેશ વિદ્યાપીઠમાં ફ્રીમાં અવેલેબલ છે. બંને લેંગ્વેજ માટે છે. ઈએમ મતલબ ઇંગ્લિશ મીડિયમ, જીએમ મતલબ ગુજરાતી મીડિયમ, એવું ચેપ્ટર વાઇઝ લખેલું હશે. બધા જ સબ્જેક્ટની છે. તો આ દિવસે ખાલી અને ખાલી એમસીક્યુ કરો, સૂત્રોનું લિસ્ટ બનાવો. એમસીક્યુ માટે તમે બુકના જે એક્સરસાઇઝ અને ઇલાસ્ટ્રેશનના ઉદાહરણ સ્વાધ્યાયના નાના નાના દાખલા છે એ પણ ફોલો કરજો. 10 થી 12 માર્કના તો બેઠા આવે છે. અને 23 તારીખે ફિઝિક્સનું સન્ડે ખાલી આખું રિવિઝન કરવાનું. મંડે પણ રિવિઝન કરવાનું, બપોરનું પેપર છે એટલે. તો સરસ રીતે તમારું ફિઝિક્સ અહીંયા તૈયાર થઈ ગયું. હવે ફટાફટ હું તમને ચેપ્ટરનું થોડું ગાઈડલાઈન આપી દઉં તો પહેલા ચેપ્ટરની અંદરથી તમારે થિયરી કરવાની છે, એક્સરસાઇઝના નાના નાના દાખલા કરવાના છે, બાકી બધું છોડી દેશો તો ચાલશે. ઉદાહરણમાં એક પેલો દાખલો છે ઇલેક્ટ્રોન ને પ્રોટોનનો જે સમય કાઢવા વાળો છે એ બોર્ડમાં એક વખત આવ્યો છે તો ખાલી એને જોઈ લેજો. બાકી બધું નહીં કરો તો ચાલશે, બધા સમ નહીં કરો તો ચાલશે. ચેપ્ટર 2 માં બધું જ કરજો, ચેપ્ટર 3 માં પણ બધું જ કરજો. ચેપ્ટર 3 માં ખાસ સર્કિટ વાળા દાખલા, તાપમાન વાળા દાખલા, મોબિલિટી, વિસ્ટન બ્રિજ, સેલનું જોડાણ અને ઓહમનો નિયમ, આ વસ્તુ ખાસ તમારે કરવાની છે. બીજું બધું છોડી દેશો તો ચાલશે. ચેપ્ટર 4 માં એક્સરસાઇઝના નાના નાના દાખલાઓ કરજો, ઉદાહરણના નાના નાના દાખલાઓ કરજો જે સૂત્ર આધારિત હોય. થિયરી ના થાય તો છોડી દેજો, આવશે ખરું પણ છોડી દેજો. 5મું અને 8મું ચેપ્ટર જે બહુ જ નાનું છે, ખાલી જે આઈએમપી હોય એટલી વસ્તુઓ કરીને જશો તો કામ થઈ જશે. 6થું ચેપ્ટર છોડી દેજો, નાના નાના દાખલા કરવા હોય તો કરી શકો જે એમસીક્યુ માટે કામ આવશે. 7મું ચેપ્ટર આખું કરવાનું છે, એમાંથી સમ આવે છે 4 માર્કમાં એટલે મોસ્ટ આઈએમપી છે. 9 અને 10 છોડી જ દેવાના છે. તમારી બહુ ઈચ્છા હોય તો 9 માંથી તમે લેન્સ મેકર અને પ્રિઝમ કરી શકો છો, માઇક્રોસ્કોપ કરી શકો છો. 10 માંથી ખાલી હાઇગેન્સ, બાકી કઈ જ નહીં થાય. આટલું બધું તો બહુ તો નહીં થાય. જેને રેન્ક લાવવાના છે એને તો બધું કરવાનું જ છે. 11મું ચેપ્ટર, 12મું ચેપ્ટર, 13મું અને 14મું આખું કરવાનું છે, સરસ રીતે કરવાનું છે. એમાં 14 માંની અંદર તો 6 થિયરી, ફોરવર્ડ બાયસ, રિવર્સ બાયસ, પી ટાઈપ, એન ટાઈપ, ફૂલ વેવ અને હાફ વેવ અને એક્સરસાઇઝના બધા જ એમસીક્યુ, એમાંથી જ એમસીક્યુ આવી જશે.
તો જો આટલું તમે કરી લેશો તો પણ તમે સરસ રીતે, એટલે તમે જુઓ તમારે જ્યારે પાર્ટ 1 કરવાનો છે, પાર્ટ 1, ત્યારે તમારે પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, 5મું, 7મું ને 8મું, એમાં 5મું 8મું તો ગણાય જ નહીં. તો 4 જ ચેપ્ટર તમારે એક દિવસ કરવાના, રિવિઝન કરવાનું છે. અને અહીંયા બીજા દિવસે 4 જ ચેપ્ટરને રિવિઝન કરવાનું છે. તો આખા દિવસમાં 4 ચેપ્ટર ના થાય. 6 થી 9 માં પહેલું ચેપ્ટર, 9 થી 12 માં બીજું ચેપ્ટર, 12 થી 3 માં ત્રીજું ચેપ્ટર, 3 થી 6 માં ચોથું ચેપ્ટર, અને 6 વાગ્યા પછી રિવિઝન. આટલું કરશો તોય સરસ રીતે તમારા ફિઝિક્સમાં માર્ક આવશે. પણ 4 દિવસ પૂરા ઈમાનદારી સાથે તમારે ફિઝિક્સને આપવા પડશે, તો તમારા માર્ક આવશે. આમાંય તમે જો કેમેસ્ટ્રી ને મેથ્સ જ કરતા રહેશો તો ફિઝિક્સમાં ભૂલી જજો, પાસ થશો. 18,000 વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં એટલા માટે જ ફેલ થયા છે કેમ કે એમને ફિઝિક્સ નહોતું ગમતું. ફિઝિક્સ ગમતું નથી તો તમારે એમાં પ્રયત્ન કરવો પડે. પ્રયત્ન કરો તો જ માર્ક આવે, બાકી પ્રયત્ન કર્યા વગર માર્ક ના આવે. કેમિસ્ટ્રીમાં લખવાની થિયરીઓ વધારે છે, બાયોલોજીમાં તો થિયરીઓ જ છે, પણ ફિઝિક્સમાં ડેરિવેશન્સ છે. બાયોલોજી વાળા વિદ્યાર્થીઓને ફિઝિક્સ હંમેશા ટફ એટલે પડતું હોય કે એમને જિંદગીમાં ડેરિવેશન કર્યા જ નથી. તો લખીને ડેરિવેશન કરવા પડશે, મહેનત કરવી પડશે, તો જ ફિઝિક્સમાં પાસ થવાશે, નહીતર ફરીથી ફેલ થશો. આવતા માર્ચમાં એક્ઝામ આવશે. કેમિસ્ટ્રીમાં 100 માંથી 90+ લાવો, મેથ્સમાં 90+ લાવો, બાયોમાં 90+ લાવો, ફિઝિક્સમાં પાસ જ ના થાવ તો કોઈ મતલબ નહીં, કોઈ એડમિશન નહીં આપે. તો એના કરતા બધામાં કેમિસ્ટ્રી અને બાયોલોજી, મેથ્સમાં 15 માર્ક ઓછા આવશે અને ફિઝિક્સમાં પાસ થઈ જશો તો એ તમને બેનિફિટ કરશે. તો થોડુંક જાતે ડિસિઝન લઈને સમજીને ભણજો, ખોટા ડિસિઝન લેતા નહીં, અને આ સરસ રીતે તૈયાર કરજો. હજી પણ કોઈ પણ તકલીફ હોય તો ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ કરજો, જલ્દીથી અમે એનો વિડીયો બનાવી દઈશું. તો આ સરસ મજાનું તમારું છેલ્લા દિવસોનું ટાઈમ ટેબલ મેં તમને આપ્યું છે. તૈયારી ચાલુ કરજો, બધી જ વસ્તુ અવેલેબલ છે. કોર્સમાં પણ જોડાવવું હોય તો સાવ નોમિનલ ફીસ કરી નાખી છે, બરાબર. 3 સબ્જેક્ટ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, 4 સબ્જેક્ટના કોર્સ આપણી એપ્લિકેશનમાં છે. તમે PV15, PV15, બરાબર, PV15 આ કૂપન કોડ નાખશો તો પણ તમને ત્યાં ડિસ્કાઉન્ટ મળશે. છેલ્લા 4-5 દિવસનું આ ડિસ્કાઉન્ટ છે, તો તમે કોર્સ પણ સરસ રીતે ત્યાંથી જોઈન કરી શકો છો. આ કૂપન કોડ નાખો એટલે તમારા ઓફ પ્રાઇસ થઈ જશે, બહુ જ નોમિનલ પ્રાઇસ છે. હજી પણ તમે ત્યાંથી ભણી શકો છો અને પાસ પણ થઈ શકો છો. આ વિડીયો તમારા બધા જ મિત્રોને શેર કરી દેજો, ચેનલ પર બન્યા રહેજો, એટલે તમારું ACPC ના રાઉન્ડ 2 નું શું કરવાનું છે એ પણ બધી માહિતી હું તમને આપતો રહીશ. મળીશું આવી જ કોઈ નવી અપડેટ સાથે. તિલ તક બાય. કહેતા પહેલા એક વસ્તુ યાદ કરાવી દઉં, મોસમ બગડવાનું છે, ખુરશીની પેટી બાંધી લેજો. આ વિડીયોમાં હું તમને નહીં કહું, પણ હવે જે લેટેસ્ટ છેલ્લો વિડીયો આવશે એમાં હું તમને 100% કહી દઈશ. બુધવાર સુધી રાહ જોવો, બુધવારે એ વિડીયો આવવાનો છે. બાય, ટેક કેર.